રાકેશ પૂજારા આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. રાકેશજી, જણાવશો કે આજે તમારા રડામાં કયા ટ્રેડિંગ કોલ્સ છે? જનરલી અમે લોકો બ્રેકઆઉટ ફોલો કરતા હોય છે, પણ આજકાલ એવું થઈ રહ્યું છે કે બ્રેકઆઉટમાં ફોલોઅપ બાઇંગ નથી આવી. તો મને લાગે છે કે આ માર્કેટમાં થોડી સ્ટ્રેટેજી ચેન્જ કરવી જોઈએ અને બાય ઓન ડિક્લાઇન્સ કરવું જોઈએ. તો પર્ટિક્યુલરલી જે સ્ટ્રોંગ સ્ટોક્સ છે, જ્યારે એ ઘટે ત્યારે લેવા જોઈએ. તો એ નીતિને અમે લોકો અપનાવીને આજે બે ટ્રેડિંગ કોલ મારી તરફથી છે. પહેલો ટ્રેડિંગ કોલ છે SBI. એટલે સૌથી પહેલા અમારું ધ્યાન PSU બેંકમાં સારું છે. PSU બેંકના ટ્રેન્ડ, મોમેન્ટમ અને પ્રાઇસ સ્ટ્રક્ચર બધા જ સારા છે અને SBI એક હેવી વેટ ગણાય PSU બેંકમાં. તો કરંટ ભાવ છે 879, આ ભાવથી SBI લેવો અને એનો સ્ટોપ લોસ રાખવો 860 અને એનો ટાર્ગેટ છે 925 રૂપિયા. આ મારા તરફથી પહેલો ટ્રેડિંગ કોલ રહેશે. મને એવું લાગે છે કે ટ્રેડિંગ તો કરવું જોઈએ, પણ મને લાગે છે કે PSU બેંક પોર્ટફોલિયોમાં પણ હોવી જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ નહીં કરીને પોર્ટફોલિયોમાં નાખવા જો ઈચ્છા હોય તો એ પણ કરી શકો અને એની માટે થોડો ડીપર સ્ટોપ લોસ રાખવો પડે. પણ ટ્રેડિંગ કોલ માટે 879 કરંટ ભાવ છે, 860 નો સ્ટોપ લોસ અને 925 નો ટાર્ગેટ. આ મારો પહેલો કોલ છે. ઓકે, તો ખાસ કરીને. અને બીજો તમારા તરફથી કે એક જ રહેશે? સેકન્ડ કોલ મારા તરફથી રહેશે ઓઇલ એન્ડ ગેસ સ્પેસમાં. ઓઇલ એન્ડ ગેસ સ્પેસમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ બહુ જ સારું પ્રાઇસ સ્ટ્રક્ચર છે. એક કપ ફોર્મેશન છે ડેલી ચાર્ટ પર, જેનો લગભગ ટાર્ગેટ આવે છે 550 ની આજુબાજુ. તો કરંટ ભાવથી મને લાગે છે કે તમારે લેવું જોઈએ HPCL અને એનો કરંટ ભાવ છે 447 અને એનો સ્ટોપ લોસ રાખવો જોઈએ 435. એટલે બેઝિકલી તમે લગભગ 22 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખો છો. તો પછી તમારે ડબલ ટાર્ગેટ રાખવો જોઈએ, એટલે 45 રૂપિયાની આજુબાજુ, એટલે 490 ની આજુબાજુ તમે એનો ટાર્ગેટ કરી શકો. એટલે 1:2 તમને રિવોર્ડ મળે. ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર સારું છે. આજે ઘટાડામાંથી 1% નીચે મળી રહ્યો છે. એટલે જે બાય ઓન ડિક્લાઇનની જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે મારા હિસાબે આ લેવા જેવું લાગે છે. ખાસ કરીને આપણને બે ટ્રેડિંગ કોલ છે. પહેલું છે SBI, જ્યાં 860ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 925ના ટાર્ગેટ છે. અને બીજું છે HPCL, જ્યાં 435ના સ્ટોપ લોસ, અપસાઇડ તમને 490 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. એટલે બે ટ્રેડિંગ કોલ્સ આપણને રાકેશજી પાસેથી મળી રહ્યા છે. રાકેશજી, આપણે